સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે રહેતા 40 વર્ષના અનિલભાઈ શિવલાલભાઈએ પોતાના સસરાના ગામ ભુવા ખાતે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે। પરિવારજનોના ગંભીર આક્ષેપ મુજબ અનિલભાઈ પોતાની પત્ની તથા સસરા પક્ષના લોકોના ત્રાસ અને બદનામીના કારણે જીવ ટૂંકાવવાનું પગલું ભર્યું છે। મૃતકના ભાઈએ પોલીસને આપેલ માહિતી અનુસાર અનિલભાઈ છેલ્લા કેટલાક સમયમાં ગર્ભિત દવાઓમાં હતા। તેમના લગ્ન આશરે 18 વર્ષ અગાઉ ભુવા ગામે મનસુખભાઈ નાગજીભાઈ પાગડાળની દીકરી દયાબેન સાથે લવ મેરેજ કર્યા હતા। લગ્ન જીવન દરમિયાન તેમને 10 થી 15 વર્ષની વયના 2 સંતાન પણ છે। પરિવારજનોના જણાવ્યા મુજબ અનિલભાઈને શંકા હતી કે તેમની પત્ની દયાબેનના પોતાના પિયર ભુવા ગામના મહેશ નામના યુવક સાથે અપ્રામાણિક સંબંધ હતા। આ બાબતે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને ઘટના માટે આખું સસરા પક્ષ પણ જવાબદાર હોવાનો પરિવારે દાવો કર્યો છે। ઘટનાક્રમ અનુસાર અનિલભાઈ તારીખ 23 મેના રોજ અભરામપરા તેમના પિતાના ઘરે આવ્યા હતા અને તારીખ 27 મેના રોજ ઘરના લોકોને દાઢી કરાવવા જવાનું કહી બહાર નીકળ્યા હતા। આ પછી તેમના ભાઈએ વારંવાર તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ ફોન ન ઉપાડતા આશંકા વધી હતી। પછી પરિવારજનોને ભુવા ગામમાં તપાસ કરતા અનિલભાઈના શાળા દ્વારા તેમના ફોટા મોકલવામાં આવ્યા હતા, જેમાં અનિલભાઈને લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી સ્થિતિમાં દર્શાવવામાં આવ્યા હતા। તરત જ પરિવાર ભુવા ગામે પહોંચ્યો અને પોલીસને જાણ કરી। પોલીસ દ્વારા લાશને નીચે ઉતાર્યા બાદ સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। અનિલભાઈની બેગમાંથી મળેલ નોટબુકમાં તેઓએ સુસાઇડ નોટ લખી હતી, જેમાં પોતાની પત્ની દયાબેન, મહેશ કોળી, સસરા મનસુખભાઈ, સાળા અમિતભાઈ અને કાકાજી સસરા બચુકભાઈના નામ દર્શાવ્યા હતા। મૃતકના પરિવારજનોએ આ પાંચે વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે મૃતદેહને વધુ તપાસ માટે ભાવનગર ફોરેન્સિક વિભાગમાં મોકલ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે। હેલો, હા, મેલા જો મેસેજ ગમે ત્યારે આવે ને તો મેસેજ બેમાંથી ગમે એમાં મેસેજ આવે ઉપાડતો નહીં તું ક્યારે તારામાં દાદાવાળી આઈડીમાં ઓલા ફોરમેટ માર્યું ને તે પછી તારા મેસેજ રહી ગયા છે મારા મેં ડિલીટ માર્યા પણ તારા રહી ગયા। મેં તને એમ કીધું તું કસમથી તે જમી લીધું, મેં તને રેકોર્ડિંગ મને મોકલ્યું છે ને એ આવ્યું છે, તમે ભાઈ તરીકે મેં કીધું છે બરાબર છે, મેં આમ નથી કીધું, મેં એમ કીધું મારી કસમ તને જમી લીધું કે નહીં એમ, એટલે તે મેસેજ તો એ આવે છે ને મારા બે મેસેજ અત્યારે સંતરાય બધું ઓલું કરાવ્યું ને તેમાં પકડાવા બરાબર છે, એટલે તને પૂછે ને તો કે અલ્પાને એમ કીધું હતું ને મેં એમ કીધું ખબર જયારે નવા વર્ષની જમવા નતો ને મેં કીધું આવો બધો ડખો છો મને અલ્પેશ એમ કીધું ને કે જમવાનું છે એટલે મેં આ રીતના વાત કરી, બાકી વાત નથી કરી, એ કે જગાને સંતોને મોકલું છું, મોકલી દે મેં કીધું, તું પીશો તો હું કહું છું કોઈને મેં કીધું, એટલે ગમે ત્યારે તારામાં ફોન આવે કે કોઈ પણ વસ્તુ આવે ને એમ કીધું કોઈ વસ્તુ નથી તમ તારે બરાબર છે, એ તારા મેસેજ પછી મારા ફોન ત્યાં લઈને વહી ગયો, એટલે ફોન આવે એટલે તેનું ધ્યાન રાખી નહીં બરાબર, મેસેજ આવે ને ગમે એમાં તો કરતો નહીં, જયારે હું મેસેજ કરીશ ને માતાજી નો ફોટો મારો ફોટો મોકલું તો જ કરશે ને કઈ કરતો વાંધો નહીં, તું ફોન ન કરતો ફોન નહીં કરું બરાબર છે, એ પકડાવું છે ને એને કીધું હતા તારા બાપા ને વાત કરું, મેં તું કરજે ને મેં કીધું હાલ અત્યારે જ કરું મેં કીધું, એટલે મેં અત્યારે બાજુવાળી માંથી ફોન નંબર લઈને ફોન કરું છું બરાબર છે, સારું હું તો અંદર કરો ફોન નું કઈ રહેવા દેતું કોને ખબર મેં તારું એ રિલીઝ માં દીધું હતું ને તાર મેં ક્યાંથી મને ખબર હારવાર હું ફોન પછી કરીશ અત્યારે મૂકું છું બરાબર નહીં આવી જાત, હા તું છે ને તને જયારે આવે ને ફોન કે ગમે કઈ છે ને એટલે કહી દઈશ બરાબર છે, બાબુજી નો કોઈ અલ્પાનો ફોન આવે તારી રીતે જવાબ દઈ દેજે, હું તને આ દાડો ફોન કરતી રહીશ બરાબર છે, એમાંથી ફોન ન તારા ફોન ન કરતી હું હવે મને માફ કરજો, બાકી તો મને ખબર છે તમે યુગને હાસવ છો છે, મને નથી મરવું પણ મને મજબૂર કરે છે। તું મારી જિંદગી જે હું લેશો ને તું મારી એ તું ગામના એક છોકરા હારુંથી મારી જિંદગી લેશો એટલું યાદ રાખજે, આખી જિંદગી યાદ રાખજે કે મેં ત્યારે 15 વર્ષ કાઢ્યા ને એ ગામના એક છોકરા હારુંથી તમારો જીવ લેશો એ યાદ રાખજે, અને હજી તું મારા પારખ્યા લેશો।